નમસ્કાર. આજે આપણે ટાટ હાયર સેકન્ડરીની મેઇન્સ એક્ઝામ માટે કોમર્સના ત્રણેય વિષય એટલે કે એકાઉન્ટ, બીએ અને એસપીસીસી આ ત્રણેય વિષયના 5 ગુણના, 4 ગુણના, 2 ગુણના અને 1 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ ધોરણ 12ના વિષય બીએના 5 ગુણ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. આયોજનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. અહીંયા મેં પાછળ CH3 લખ્યું છે, મતલબ કે આ ત્રીજા પ્રકરણનો પ્રશ્ન છે. જે પ્રકરણનો પ્રશ્ન હશે એની પાછળ CH કરીને ત્યાં ક્રમ લખેલો હશે. બીજો પ્રશ્ન જોઈએ. આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા સમજાવો. ત્રીજો પ્રશ્ન આયોજનની મર્યાદાઓ સમજાવો. ચોથો પ્રશ્ન માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ સમજાવો. અહીંયા CH6 લખ્યું છે એટલે આ છઠ્ઠા પ્રકરણનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 5. નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનોની સમજ આપો. છઠ્ઠો પ્રશ્ન પસંદગીની પ્રક્રિયા સમજાવો. અહીં પાછળ CH5 લખ્યું છે એટલે આ પાંચમા પ્રકરણનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 7. ભરતી એટલે શું? તેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. પ્રશ્ન નંબર 8. તાલીમનું મહત્વ સમજાવો. પ્રશ્ન નંબર 9. અંકુશ પ્રક્રિયાના તબક્કા સમજાવો. પ્રશ્ન નંબર 10. અંકુશનું મહત્વ સમજાવો. પ્રશ્ન નંબર 11. અંકુશનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રશ્ન નંબર 12. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા સમજાવો. પ્રશ્ન નંબર 13. ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી તેના અધિકારો સમજાવો. પ્રશ્ન નંબર 14. ગ્રાહક સુરક્ષાના મહત્વ વિશે જણાવો. પ્રશ્ન નંબર 15. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો. અને પ્રશ્ન નંબર 16. તફાવત આપો કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. હવે આપણે આગળ જોઈએ ધોરણ 11 વિષય બીએ 5 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. તફાવત આપો ખાનગી કંપની અને જાહેર કંપની. પ્રશ્ન નંબર 2. જાહેર ઉપયોગિતા એટલે શું? તેની લાક્ષણિકતાઓ વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 3. ખાનગી સાહસોનો અર્થ આપી તેમની લાક્ષણિકતાઓ વિશે નોંધ તૈયાર કરો. પ્રશ્ન નંબર 4. તફાવત આપો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. પ્રશ્ન નંબર 5. તફાવત આપો માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ. પ્રશ્ન નંબર 6. આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારનો તફાવત જણાવો. હવે આપણે જોઈએ ધોરણ 12 વિષય એસપીસીસી વિભાગ 2ના 5 ગુણ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો જોઈએ પ્રશ્ન નંબર 1. શેર અરજી અંગેની વિધિ સમજાવો. પ્રશ્ન નંબર 2. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. પ્રશ્ન નંબર 3. શેર ફેરબદલીનું મહત્વ જણાવો. પ્રશ્ન નંબર 4. સભ્યપદના અંતના સંજોગો જણાવો. પ્રશ્ન નંબર 5. કંપનીનું સભ્યપદ મેળવવાની વિવિધ રીતો જણાવો. પ્રશ્ન નંબર 6. કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે? પ્રશ્ન નંબર 7. મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત જણાવો. પ્રશ્ન નંબર 8. સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત જણાવો. હવે આપણે આગળ જોઈએ ધોરણ 12 વિષય બીએ 4 ગુણ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો સૌથી પહેલા આપણે એમાં પ્રકરણ 2ના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો સમજાવો. પ્રશ્ન નંબર 2. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો.
પ્રશ્ન નંબર 3, વર્તન સંબંધિત વિચારધારાઓ વિશે સમજાવો. હવે આપણે પ્રકરણ 4ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1, સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવો. પ્રશ્ન નંબર 2, વ્યવસ્થા તંત્રના પ્રકારો વિશે સવિસ્તાર સમજાવો. હવે આપણે પ્રકરણ 5ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1, કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે, વિધાન સમજાવો. પ્રશ્ન નંબર 2, તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, વિધાન સમજાવો. પ્રશ્ન નંબર 3, કુશળ કર્મચારીઓ એકમની અમૂલ્ય મિલકત છે, વિધાન સમજાવો. પ્રશ્ન નંબર 4, તફાવત લખો, તાલીમ અને વિકાસ. પછી આપણે જોઈએ પ્રકરણ 7ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે, સમજાવો. પ્રશ્ન નંબર 2, અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે, શા માટે? પ્રશ્ન નંબર 3, અંકુશ કાર્યક્ષમતાનો માપદંડ છે અને સુધારાલક્ષી સાધન છે, સમજાવો. હવે આપણે જોઈએ ધોરણ 11 વિષય BA 4 ગુણ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો સૌથી પહેલા આપણે પ્રકરણ 2ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું? પ્રશ્ન નંબર 2, નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવો. પ્રશ્ન નંબર 3, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત સ્પષ્ટ કરો. હવે આપણે પ્રકરણ 5ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1, વૈયક્તિક માલિકીનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો. પ્રશ્ન નંબર 2, વૈયક્તિક માલિકી એ ધંધાની તાલીમ શાળા છે, સમજાવો. હવે આપણે જોઈએ પ્રકરણ 9ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, જથ્થાબંધ વેપારનો અર્થ આપી જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ સમજાવો. પ્રશ્ન નંબર 2, છૂટક વેપારનો અર્થ આપી છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ સમજાવો. પ્રશ્ન નંબર 3, ખાતાવાળી દુકાન કોને કહેવાય, તેની લાક્ષણિકતાઓ સમજાવો. પછી આપણે જોઈએ ધોરણ 12 વિષય SPCC 4 ગુણ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો સૌથી પહેલા આપણે જોઈએ વિભાગ 2ના પ્રકરણ 2ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો જણાવો. પ્રશ્ન નંબર 2, કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે, સમજાવો. પછી આપણે જોઈએ વિભાગ 2 પ્રકરણ નંબર 3. એમાં પ્રશ્ન નંબર 1, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ ટૂંકમાં સમજાવો. પ્રશ્ન નંબર 2, ડિબેન્ચર ફેરબદલીની વિધિ જણાવો. પછી જોઈએ વિભાગ 2 પ્રકરણ નંબર 5. એમાં પ્રશ્ન નંબર 1, મેનેજિંગ ડિરેક્ટરની જરૂરિયાત શા માટે હોય છે? પ્રશ્ન નંબર 2, વૈકલ્પિક સંચાલકની નિમણૂક ક્યારે કરવામાં આવે છે? પ્રશ્ન નંબર 3, સંચાલકની ગેરલાયકાતો જણાવો. પ્રશ્ન નંબર 4, સંચાલકની લાયકાતો જણાવો. પછી આપણે જોઈએ વિભાગ 2 પ્રકરણ નંબર 6ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, સભા નોટિસ અંગે સેક્રેટરીની ફરજો ચર્ચો. પ્રશ્ન નંબર 2, સભા નોંધના હેતુઓ જણાવો. પ્રશ્ન નંબર 3, પ્રતિતાધિકાર એટલે શું? આ પ્રતિતાધિકાર એટલે કે પ્રોક્સી એટલે શું? તેની કંપની ધારાની જોગવાઈઓ લખો. પ્રશ્ન નંબર 4, સભા નોંધની કાયદાકીય જોગવાઈઓ જણાવો. પ્રશ્ન નંબર 5, સભા નોંધના હેતુઓ જણાવો. પછી આપણે આગળ જોઈએ ધોરણ 12 વિષય BA 2 ગુણ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો સૌથી પહેલા આપણે એમાં પ્રકરણ 1ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1,
સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 2. સંચાલનની વિવિધ સપાટીઓના નામ આપી આકૃતિ દોરો. હવે આપણે પ્રકરણ 3ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1. સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું? પ્રશ્ન નંબર 2. આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. શા માટે? પ્રશ્ન નંબર 3. આયોજન ખર્ચાળ છે. શા માટે? પછી આપણે જોઈએ પ્રકરણ 6ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1. નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે. વિધાન સમજાવો. પ્રશ્ન નંબર 2. અભિપ્રેરણથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કઈ રીતે? પ્રશ્ન નંબર 3. વૈધિક અથવા ઔપચારિક માહિતી સંચારની ટૂંકમાં સમજૂતી આપો. હવે આપણે પ્રકરણ 7ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1. આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે. સમજાવો. પ્રશ્ન નંબર 2. આયોજન એ અંકુશ માટેની પૂર્વ શરત છે. સમજાવો. પ્રશ્ન નંબર 3. આયોજન એ અંકુશનો જન્મદાતા છે. સમજાવો. પછી આપણે જોઈએ પ્રકરણ 9ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1. ડીમટીરિયલાઇઝેશન એટલે શું? પ્રશ્ન નંબર 2. શેરબજાર દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. કેવી રીતે? પ્રશ્ન નંબર 3. રીમટીરિયલાઇઝેશન એટલે શું? હવે આપણે પ્રકરણ 10ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1. લેબલિંગના 4 કાર્યો લખો. પ્રશ્ન નંબર 2. બ્રાન્ડિંગની 6 લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન નંબર 3. સારા વેચાણકર્તાના લક્ષણો જણાવો. હવે આપણે પ્રકરણ 11ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1. ટ્રસ્ટીશીપના સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 2. ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. હવે આપણે પ્રકરણ 12ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1. ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોની યાદી બનાવો. પ્રશ્ન નંબર 2. ધંધાકીય પર્યાવરણનો સતત અભ્યાસ કેમ જરૂરી છે? હવે આપણે જોઈએ ધોરણ 11 વિષય BA 2 ગુણ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો સૌથી પહેલા આપણે પ્રકરણ 2ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1. જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. શા માટે? પ્રશ્ન નંબર 2. સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવો. પ્રશ્ન નંબર 3. જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખો. પછી આપણે જોઈએ પ્રકરણ 3ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1. ઓવરડ્રાફ્ટ એટલે શું? પ્રશ્ન નંબર 2. ટ્રાવેલર્સ ચેકની સમજ આપો. પ્રશ્ન નંબર 3. સમજાવો. એમાં 1. ક્રેડિટ કાર્ડ, 2. ડેબિટ કાર્ડ અને 3. ATM. પ્રશ્ન નંબર 4. ઈ બેન્કિંગમાં થતા બિન નાણાકીય વ્યવહારના 2 ઉદાહરણ આપો. પછી આપણે પ્રકરણ 5ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1. અમર્યાદિત જવાબદારી એટલે શું? પ્રશ્ન નંબર 2. 1932ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીની વ્યાખ્યા લખો. પ્રશ્ન નંબર 3. ભાગીદારી કરારનામું એટલે શું? પ્રશ્ન નંબર 4. સગીર વ્યક્તિ ભાગીદાર ક્યારે બની શકે? પછી આપણે જોઈએ પ્રકરણ 6ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1. સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે? પ્રશ્ન નંબર 2. કંપનીની કોઈ પણ 4 લાક્ષણિકતાઓ સમજાવો. પ્રશ્ન નંબર 3. કંપનીથી સમાજ અને રાષ્ટ્રને કયા લાભ મળે છે? પ્રશ્ન નંબર 4. સહકારી મંડળીનો વહીવટ લોકશાહી ઢબે થાય છે. સમજાવો. પછી આપણે જોઈએ પ્રકરણ 8ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1.
સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય? પ્રશ્ન નંબર 2, તરતો બોજ એટલે શું? પ્રશ્ન નંબર 3, રાખી મૂકેલ કમાણી કે નફાનું પુનઃરોકાણ એટલે શું? પછી જોઈએ પ્રકરણ 9ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે, સમજાવો. પ્રશ્ન નંબર 2, છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે? પ્રશ્ન નંબર 3, ખાતાવાળી દુકાન કોને કહે છે? પછી આપણે જોઈએ પ્રકરણ 10ના પ્રશ્નો. બિલ ઓફ લેડિંગ એટલે શું? પ્રશ્ન નંબર 2, વેપારી એલચીનું ભરતિયું કોને કહેવાય? પ્રશ્ન નંબર 3, કપ્તાન કે સાથીની રસીદ એટલે શું? પ્રશ્ન નંબર 4, EPZ નો અર્થ આપો. હવે આપણે જોઈએ ધોરણ 12 વિષય SPCC 2 ગુણ માટેના મોસ્ટ એમપી પ્રશ્નો. તો સૌથી પહેલા આપણે જોઈએ એમાં વિભાગ 1 પ્રકરણ નંબર 2. એમાં પ્રશ્ન નંબર 1, જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ કરી શકાય? પ્રશ્ન નંબર 2, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 3, સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્રો કોને સંબોધીને લખવા જોઈએ? પ્રશ્ન નંબર 4, કઈ સંસ્થાઓને સ્થાનિક સંસ્થાઓ પણ ગણી શકાય? પછી આપણે જોઈએ વિભાગ 1 પ્રકરણ 3ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, નોટિસના હેતુઓ જણાવો. 2, પરિપત્રના કાર્યો જણાવો. 3, નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. 4, મેમોની લાક્ષણિકતાઓ જણાવો. 5, ભરતીનો અર્થ આપી તેની પદ્ધતિઓ જણાવો. 6, બઢતી અંગેના કારણો જણાવો. 7, બદલી અંગેના હેતુઓ જણાવો. 8, અપકર્ષ અંગેના સંજોગો જણાવો. પછી આપણે જોઈએ વિભાગ 2 પ્રકરણ 4ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, સભ્ય અને શેરહોલ્ડર વચ્ચેનો તફાવત સમજાવો. પછી જોઈએ વિભાગ 2 પ્રકરણ 6ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, સભા નોટિસના હેતુઓ જણાવો. 2, નોટિસમાં કઈ વિગતોનો સમાવેશ થાય છે? 3, મતાધિકાર પર ક્યારે નિયંત્રણ મૂકી શકાય? 4, સભા નોંધમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? 5, સામાન્ય ઠરાવ એટલે શું? પછી આપણે જોઈએ વિભાગ 2 પ્રકરણ 7ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારોના નામ આપો. પ્રશ્ન નંબર 2, ફરજિયાત વિસર્જનની પ્રક્રિયાના યોગ્ય અને ન્યાયી કારણો જણાવો. પછી આપણે જોઈએ ધોરણ 11 વિષય SPCC 2 ગુણ માટેના મોસ્ટ એમપી પ્રશ્નો. તો સૌથી પહેલા આપણે જોઈએ વિભાગ 1 પ્રકરણ 2ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, અનૌપચારિક પત્રોમાં કયા પત્રોનો સમાવેશ થાય છે? 2, વાણિજ્યિક પત્ર વ્યવહારમાં વધુ પ્રચલિત શૈલીઓ જણાવો. 3, અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના મુખ્યત્વે કુલ કેટલા લક્ષણો છે તેની યાદી જણાવો. પછી આપણે જોઈએ વિભાગ 2 પ્રકરણ 5. એમાં પ્રશ્ન નંબર 1, નિયમન પત્ર એ આવેદન પત્રનો પૂરક દસ્તાવેજ છે, સમજાવો. પ્રશ્ન નંબર 2, આવેદન પત્ર અને નિયમન પત્ર બંને જાહેર દસ્તાવેજો છે, સમજાવો. પ્રશ્ન નંબર 3, નિયમન પત્રનો અર્થ જણાવો. પછી આપણે જોઈએ ધોરણ 12 એકાઉન્ટનો પહેલો ભાગ. હવે એમાં જોઈએ પ્રકરણ 1માં શું તૈયાર કરવાનું છે? તો ઉદાહરણ 1 થી 10 તૈયાર કરવાના અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 3ના 1 થી 11 કે જે ટૂંકા દાખલાઓ છે, નાના દાખલાઓ છે, એ તૈયાર કરવાના.
પછી પ્રકરણ 2માં તો એમાં જે સ્વાધ્યાયમાં જે વિકલ્પો આપેલા છે એ તૈયાર કરવાના. પછી પ્રકરણ 3 જોઈએ તો એમાં સ્વાધ્યાયના વિકલ્પો તૈયાર કરવાના અને પ્રશ્ન 2ના જે 1 થી 8 પ્રશ્નો આપેલા છે 1-2 વાક્યમાં જવાબ આપો એવા એ 1 થી 8 પ્રશ્નો તૈયાર કરવાના. પછી આ પ્રકરણના બધા જ ઉદાહરણ કમ્પ્લીટ કરવાના અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 થી 12 તૈયાર કરવાના. પછી આપણે પ્રકરણ 4 જોઈએ તો ઉદાહરણ 1 થી 6 કરવાના અને સ્વાધ્યાયમાં વિકલ્પો તૈયાર કરવાના અને દાખલા નંબર 6 થી 9 તૈયાર કરવાના. પછી આપણે જોઈએ પ્રકરણ 5 તો એમાં ઉદાહરણ 1 થી 9 તૈયાર કરવાના અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 3ના જે 1 થી 15 દાખલાઓ આપેલા છે નાના નાના દાખલાઓ એ તૈયાર કરવાના. પછી પ્રકરણ 6 તો એમાં ઉદાહરણ 1 થી 9 કરવાના અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 3ના 1 થી 13 દાખલાઓ જે છે એ તૈયાર કરવાના. હવે આપણે પ્રકરણ 7માં જોઈએ તો એમાં ઉદાહરણ 1ના 1 થી 15 જે નાના નાના દાખલાઓ છે કે જેમાં આપણે આમ નોંધ લખવાની છે એ તૈયાર કરવાના, સ્વાધ્યાયના વિકલ્પો તૈયાર કરવાના અને સ્વાધ્યાયમાં પ્રશ્ન 2ના 1 થી 6 પ્રશ્નો કે જે નાના નાના પ્રશ્નો છે એ તૈયાર કરવાના. ટૂંકમાં જવાબ આપો અથવા 1-2 વાક્યમાં જવાબ આપો એવી સૂચના લખેલી છે એ પ્રશ્ન 2ના 1 થી 6 પ્રશ્નો તૈયાર કરવાના. પછી સ્વાધ્યાયમાં જે પ્રશ્ન 3 આપેલો છે એના 1 થી 4 પ્રશ્નો કરવાના. પછી પ્રશ્ન 4માં પ્રશ્ન નંબર 4 અને 7 આ બંને તૈયાર કરવાના અને દાખલા નંબર 5ના 1 થી 12 દાખલાઓ આપેલા છે એ તૈયાર કરવાના. પછી આપણે જોઈએ તો ધોરણ 12 એકાઉન્ટનો બીજો ભાગ એમાં પ્રકરણ નંબર 1 તો એમાં જે ઉદાહરણ 10 આપેલું છે એના દાખલા નંબર અ થી ઈ તૈયાર કરવાના અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 12 અને 13 તૈયાર કરવાના. પછી પ્રકરણ 2માં જોઈએ તો ઉદાહરણ 12 થી 17 કરવાના અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 15 થી 19 તૈયાર કરવાના. પછી પ્રકરણ નંબર 3માં જોઈએ તો ઉદાહરણ 4, 5, 8, 9, 12, 13 અને 14 તૈયાર કરવાના, સ્વાધ્યાયમાં વિકલ્પો તૈયાર કરવાના અને દાખલા નંબર 4, 5, 8, 9, 10 તૈયાર કરવાના. પછી આપણે પ્રકરણ 4માં જોઈએ તો ઉદાહરણ 3 થી 6 અને 14મું ઉદાહરણ તૈયાર કરવાનું અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 5, 6, 7 તૈયાર કરવાના. પછી આપણે જોઈએ તો પ્રકરણ 5 હવે એમાં બધા જ ઉદાહરણ તૈયાર કરવાના અને બધા જ સૂત્રો જે ગુણોત્તરના સૂત્રો આપેલા છે એ બધા જ સૂત્રો તૈયાર કરવાના. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 થી 19 તૈયાર કરવાના. પછી આપણે જોઈએ પ્રકરણ 6ના પ્રશ્નો તો એમાં શું તૈયાર કરવાનું તો ઉદાહરણ 5 થી 9 તૈયાર કરવાના. પછી 13મું ઉદાહરણ અને 14મું ઉદાહરણ તૈયાર કરવાનું. સ્વાધ્યાયમાં દાખલા નંબર 15 થી 21 તૈયાર કરવાના. આ હતો આપણો એકાઉન્ટનો બીજો ભાગ. એમાં ખાસ કરીને જે પહેલું ચેપ્ટર છે શેર મૂડી એના દાખલા તૈયાર કરી લેવાના. પછી ચોથા ચેપ્ટરમાં જે તુલનાત્મક પત્રકો આવે છે એ તૈયાર કરી લેવાનું. 5મું પ્રકરણ જે ગુણોત્તરનું છે એ ખાસ તૈયાર કરજો. 6થું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રકનું છે એ ખાસ તૈયાર કરજો. પછી આપણે જોઈએ ધોરણ 11 એકાઉન્ટનો પહેલો ભાગ એમાં પ્રકરણ 1 બધા જ પારિભાષિક શબ્દો આ ખાસ તૈયાર કરજો. 2023ની પરીક્ષામાં પણ પૂછાયેલા છે. પછી પ્રકરણ 3 અને 4 જોઈએ તો એમાં સ્વાધ્યાયના વિકલ્પો તૈયાર કરવાના. પ્રકરણ 6માં જોઈએ તો સ્વાધ્યાયના વિકલ્પો તૈયાર કરવાના. પ્રશ્ન 2ના 1 થી 5 પ્રશ્નો તૈયાર કરવાના કે જે ટૂંકા પ્રશ્નો હશે.
પછી ઉદાહરણ 1, 2, 4, 5 અને 7 તૈયાર કરવાનું અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 4, 5, 7, 8, 10, 11 અને 12 તૈયાર કરવાના. પછી આપણે પ્રકરણ 7માં જોઈએ તો ઉદાહરણ 2 થી 5 તૈયાર કરવાના. સ્વાધ્યાયમાં વિકલ્પો અને દાખલા નંબર 4 થી 7 તૈયાર કરવાના. પછી આપણે જોઈએ પ્રકરણ નંબર 8, તો એમાં ઉદાહરણ 1 અને 2 તૈયાર કરવાનું. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 થી 8 તૈયાર કરવાના. પછી આપણે આગળ જોઈએ પ્રકરણ 9, તો એમાં ઉદાહરણ 1 અને 2 તૈયાર કરવાનું. સ્વાધ્યાયમાં વિકલ્પો તૈયાર કરવાના. પ્રશ્ન 2ના 1 થી 11 પ્રશ્નો તૈયાર કરવાના અને દાખલા નંબર 5 અને 6 તૈયાર કરવાના. પછી પ્રકરણ 10માં જોઈએ તો બધા જ ઉદાહરણ તૈયાર કરવાના. સ્વાધ્યાયના વિકલ્પો તૈયાર કરી લેવાના અને પ્રશ્ન 2ના 1 થી 3 પ્રશ્નો તૈયાર કરવાના કે જે 1-2 વાક્યમાં જવાબ આપો એવા સાવ નાના પ્રશ્નો હશે. દાખલા નંબર 4 થી 7 તૈયાર કરવાના. હવે આપણે પ્રકરણ 11માં જોઈએ તો સ્વાધ્યાયના વિકલ્પો તૈયાર કરવાના અને પ્રશ્ન 2ના 1 થી 6 પ્રશ્નો તૈયાર કરવાના કે જે સાવ નાના પ્રશ્નો હશે. પછી આપણે જોઈએ ધોરણ 11 એકાઉન્ટનો બીજો ભાગ, એમાં પ્રકરણ નંબર 1, તો એમાં ઉદાહરણ 1 તૈયાર કરવાનો. સ્વાધ્યાયના વિકલ્પો તૈયાર કરવાના. પ્રશ્ન 2ના 1 થી 6 પ્રશ્નો તૈયાર કરવાના અને દાખલા નંબર 4 તૈયાર કરવાનું. પછી પ્રકરણ 2માં જોઈએ તો ઉદાહરણ 1 થી 8 તૈયાર કરવાના. સ્વાધ્યાયના વિકલ્પો તૈયાર કરવાના. પ્રશ્ન 2ના 1 થી 10 પ્રશ્નો તૈયાર કરવાના અને દાખલા નંબર 3ના 1 થી 5 દાખલા આપેલા છે એ તૈયાર કરવાના. પછી આપણે જોઈએ પ્રકરણ 3માં તો સ્વાધ્યાયના વિકલ્પો તૈયાર કરવાના. પ્રશ્ન 2ના 1 થી 6 પ્રશ્નો તૈયાર કરવાના. પ્રશ્ન 4ના 1 થી 5 પ્રશ્નો. પ્રશ્ન 5ના પહેલો અને ચોથો આ 2 પ્રશ્નો કરવાના અને પ્રશ્ન 6નો બીજો પ્રશ્ન. પછી જોઈએ પ્રકરણ 4માં શું તૈયાર કરવાનું, તો ઉદાહરણ 6 થી 10 તૈયાર કરવાના. સ્વાધ્યાયમાં વિકલ્પો તૈયાર કરવાના. પ્રશ્ન 2ના 1 થી 9 પ્રશ્નો તૈયાર કરવાના અને દાખલા નંબર 4ના 1 થી 8 દાખલા તૈયાર કરવાના. પછી જોઈએ પ્રકરણ 5માં તો સ્વાધ્યાયમાં વિકલ્પો તૈયાર કરવાના અને પ્રશ્ન 2ના 1 થી 6 પ્રશ્નો તૈયાર કરવાના. પ્રકરણ 6માં સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્ન નંબર 4, 5, 6, 9 અને 12 તૈયાર કરવાના. પ્રકરણ 8માં સ્વાધ્યાયમાં વિકલ્પો તૈયાર કરવાના અને પ્રશ્ન 2ના 1 થી 6 પ્રશ્નો તૈયાર કરવાના અને 8 થી 13 પ્રશ્નો તૈયાર કરવાના અને 20મો પ્રશ્ન કરવાનો. આ પ્રકરણમાં પ્રશ્ન 2ના બહુ જ પ્રશ્નો આપેલા છે એટલે આમાં થોડા વધારે પ્રશ્નો આપણે તૈયાર કરવા પડશે. 1 થી 6 પ્રશ્નો તૈયાર કરવાના, 8 થી 13 કરવાના અને 20 નંબરનો પ્રશ્ન 2ના જ. પછી પ્રશ્ન 3માં શું કરવાનું, તો પ્રશ્ન 3ના 1ના જે બધા પારિભાષિક શબ્દો આપેલા છે એ તૈયાર કરવાના. પછી પ્રકરણ 9માં તો સ્વાધ્યાયના વિકલ્પો તૈયાર કરવાના અને પ્રશ્ન 2ના 1 થી 9 પ્રશ્નો તૈયાર કરવાના. પછી આપણે પ્રકરણ 10માં તો સ્વાધ્યાયના વિકલ્પો અને પ્રશ્ન 2ના 1 થી 5 પ્રશ્નો. પછી પ્રકરણ 11માં સ્વાધ્યાયમાં પ્રશ્ન 6ના 1 થી 4 પ્રશ્નો તૈયાર કરવાના. પછી આપણે આગળ જોઈએ ધોરણ 12 વિષય BA 1 ગુણ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો એમાં પ્રકરણ 1ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1, સંચાલન એટલે શું? 2, મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે? 3, IIM નું વિસ્તૃત રૂપ આપો. 4, CEO નું વિસ્તૃત રૂપ આપો.
પછી જોઈએ પ્રકરણ 2. એમાં પ્રશ્ન નંબર 1, સમય નિરીક્ષણ એટલે શું? 2, હુકમની એક વાક્યતા એટલે શું? 3, ગતિ નિરીક્ષણ એટલે શું? પછી જોઈએ પ્રકરણ 3ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, સંચાલનનું પ્રથમ અને અંતિમ કાર્ય જણાવો. બીજો પ્રશ્ન, જુઓ અને આગળ વધો નો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? પછી જોઈએ પ્રકરણ 4, અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે શું? બીજો પ્રશ્ન, શ્રેણિક વ્યવસ્થાતંત્ર એટલે શું? ત્રીજો પ્રશ્ન, ઉત્તરદાયિત્વ કોને કહેવાય? પછી જોઈએ પ્રકરણ 6ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 2, દોરવણીના તત્વો જણાવો. પછી જોઈએ પ્રકરણ 7ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે? પ્રશ્ન નંબર 2, સત્તા સોંપણી માટે શું જરૂરી છે? પછી જોઈએ પ્રકરણ 8ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, નાણાકીય સંચાલનનો કયો હેતુ સ્વીકાર્ય ગણવામાં આવે છે? પ્રશ્ન નંબર 2, મૂડી માળખું શાનું બનેલું છે? પ્રશ્ન નંબર 3, કાયમી મૂડીના ઘટકો કયા છે? પછી જોઈએ પ્રકરણ 11ના પ્રશ્નો. મુક્ત અર્થતંત્રમાં કોને બજારનો રાજા કહે છે? 2, જાહેર હિતની અરજી કઈ અદાલતમાં કરી શકાય? 3, નીચેની સંજ્ઞાઓના વિસ્તૃત રૂપ આપો. પછી એમાં જોઈએ તો VOICE, CGSI અને CUTS. પછી આપણે જોઈએ ધોરણ 11 વિષય BA 1 ગુણ માટેના મોસ્ટ એમપી પ્રશ્નો. તો એમાં પ્રકરણ 2ના પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન નંબર 1, વીમો એટલે શું? 2, જીવન વીમો એટલે શું? 3, સામાન્ય વીમાની વ્યાખ્યા આપો. 4, વખારનો અર્થ આપો. અને 5, મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? પછી આપણે પ્રકરણ 3ના પ્રશ્નો જોઈએ. બેંકનો અર્થ આપો. બીજો પ્રશ્ન, NEFTમાં કેટલી રકમ કે તેથી ઓછી રકમનો રોકડમાં વ્યવહાર કરી શકાય છે? 3, NEFTમાં નાણાંની ફેરબદલી કેટલા સમય સુધીમાં થાય છે? 4, IFSC કોડ ખાલી જગ્યા ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. પછી જોઈએ પ્રકરણ 4ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, કમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું? 2, WWW નું પૂર્ણ રૂપ આપો. 3, ઈ-કોમર્સમાં નાણાંની ચૂકવણી શેના વડે થાય છે? 4, હેકિંગ એટલે શું? પછી જોઈએ પ્રકરણ 6ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1, સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ કયો છે? 2, કંપનીને આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહે છે? 3, જાહેર અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? 4, SEBI એટલે કે સેબીનું પૂર્ણ રૂપ આપો. પછી આપણે પ્રકરણ 8ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1, રૂપાંતરણીય ડિબેન્ચર એટલે શું? 2, ધંધાના સાચા માલિકો કયા શેર હોલ્ડરો છે? અને 3, સંજ્ઞા સમજાવો IFCI. પછી આપણે પ્રકરણ 9ના પ્રશ્નો જોઈએ. તો એમાં પ્રશ્ન નંબર 1, સુપરમાર્કેટ એટલે શું? 2, ઇન્ટરનેટ માર્કેટિંગ એટલે શું? 3, ફ્રેન્ચાઇઝ એટલે શું? પછી પ્રકરણ 10ના પ્રશ્નો જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1, સંજ્ઞા સમજાવો WTO. 2, ઇન્ડેન્ટ એટલે શું? 3,
ચાર્ટર પાર્ટી કરાર એટલે શું? અને 4 શિપિંગ ઓર્ડર એટલે શું? હવે આપણે જોઈએ ધોરણ 12 વિષય એસપીસીસી 1 ગુણ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો એમાં વિભાગ 2 પ્રકરણ 1 એમાં પ્રશ્ન નંબર 1 ત્યાગપત્ર એટલે શું? 2 શેર જપ્તી એટલે શું? 3 શેર સોંપણી એટલે શું? 4 શેર પર વિશેષ હક એટલે કે શેર લિયન કોને કહેવાય? પછી આપણે જોઈએ વિભાગ 2 પ્રકરણ 3 એમાં પ્રશ્ન નંબર 1 ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે શું? 2 ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? 3 ગીરો ડિબેન્ચર એટલે શું? પછી જોઈએ વિભાગ 2 પ્રકરણ 6 ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1 ગણ સંખ્યા એટલે કે કોરમ એટલે શું? 2 સભા નોંધ એટલે શું? 3 સભા નોટિસની મુદત જણાવો. પછી જોઈએ વિભાગ 2 પ્રકરણ 7 ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1 લિક્વિડેટરની નિમણૂક થતાં કોની સત્તાનો અંત આવે છે? 2 સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? 3 તપાસ સમિતિની નિમણૂક શા માટે કરવામાં આવે છે? પછી આપણે જોઈએ 1 ગુણ માટેના ધોરણ 11ના વિષય એસપીસીસીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. એમાં જોઈએ વિભાગ 1 પ્રકરણ 1 ના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 સંચારની પ્રક્રિયા માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ ઉપરથી પ્રયોજાયો? 2 માહિતી સંચારની લેખિત પદ્ધતિ એટલે શું? 3 મૌખિક માહિતી સંચાર શા માટે આધારભૂત ગણાતો નથી? 4 લેખિત માહિતી સંચાર પદ્ધતિમાં પ્રતિભાવ શા માટે વિલંબિત રહે છે? પછી જોઈએ વિભાગ 2 પ્રકરણ 3 ના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1 નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપી શકે? 2 પ્રવર્તક કોને કહેવાય? 3 નિવેદનમાં કોણે સહી કરવી પડે? 4 પ્રવર્તકનો માનસપુત્ર કોને કહેવાય? 5 નિયમન પત્રમાં કઈ બાબત હોય છે? પછી જોઈએ વિભાગ 2 પ્રકરણ નંબર 6. એમાં પ્રશ્ન નંબર 1 વિજ્ઞાપન પત્ર કોને કહેવાય? 2 વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પછી તે કેટલા દિવસમાં બહાર પાડી શકાય? અને 3 વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ કઈ ગણાય? તો આ હતા આપણા આજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. જે વિદ્યાર્થીઓ ટાટ હાયર સેકન્ડરીની મેઇન્સ એક્ઝામ આપવાના હોય અને કોમર્સ વિષય હોય એમને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો ખાસ તૈયાર કરવાના. દાખલાઓમાં તમને અગાઉ મેં વિડીયોમાં કહ્યું જ છે તેમ રોકડ પ્રવાહનું પત્રક એ દાખલા તૈયાર ખાસ કરવાના, ગુણોત્તરના દાખલા ખાસ તૈયાર કરી લેવાના, બધા સૂત્રો તૈયાર કરી લેવાના. કદાચ 1 ગુણમાં પૂછાઈ શકે કે ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર લખો અથવા કોઈ બીજા ગુણોત્તરનું સૂત્ર પણ આપી શકે. પછી તુલનાત્મક પત્રકોના દાખલા તૈયાર કરી લેવાના. શેર મૂડીના જે શેર જપ્ત થાય અને બહાર પાડે એની આમનોંધ ખાસ તૈયાર કરવાની. પછી પ્રકરણ 1ના જે ભાગ 1માં પ્રકરણ 1ના જે ટૂંકા દાખલા છે કે મૂડી ઉપર વ્યાજ આપવાનું રહી ગયું હોય અને ભૂલ સુધારણા નોંધ લખો, ઉપાડ ઉપર વ્યાજ આપવાનું રહી ગયું હોય અને ભૂલ સુધારણા નોંધ લખો. આવા જે ટૂંકા દાખલાઓ છે જે ઉદાહરણમાં પણ આપેલા છે અને સ્વાધ્યાયમાં પણ આપેલા છે એ ખાસ તૈયાર કરી લેવાના. પછી પાઘડીના દાખલા ખાસ તૈયાર કરી લેવાના. વિસર્જનમાં જે તમને આ વિડીયોમાં આમ નોંધો આપેલી છે કે જે તમને ઉદાહરણ 1ના જે ટૂંકા દાખલાઓ છે, સ્વાધ્યાયના અમુક પ્રશ્નો છે એ ખાસ તૈયાર કરી લેવાના. પ્રવેશ અને નિવૃત્તિના જે નાના દાખલાઓ છે કે જ્યાં નવું પ્રમાણ મેળવવાનું હોય છે, પ્રવેશમાં 2 ભાગીદાર હોય અને કોઈ ત્રીજો ભાગીદાર આવે તો એનો નફા ભાગ આપેલો હોય અને એના આધારે જે આપણે નવું પ્રમાણ મેળવવાનું હોય છે. નિવૃત્તિમાં 3 ભાગીદાર હોય અને 1 ભાગીદાર નિવૃત્ત થાય તો પછી નવું પ્રમાણ મેળવવાનું હોય.
આવા જે નવું પ્રમાણ મેળવવાના જે દાખલા છે એ ખાસ તૈયાર કરી લેવાના. પછી પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ એ દાખલા ખાસ તૈયાર કરી લેવાના. પછી 11માના એકાઉન્ટમાં જોઈએ તો પહેલા ભાગમાં મોસ્ટ આઈએમપી છે પારિભાષિક શબ્દો, એ ખાસ તૈયાર કરવાના. પછી 11માના એકાઉન્ટનો જે બીજો ભાગ છે એમાં ભૂલ સુધારણા નોંધ, પછી ઘસારાના હિસાબો, પછી હુંડીવાળું ચેપ્ટર છે તે, આ અમુક ચેપ્ટર ખાસ તૈયાર કરી લેવાના. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.